જય જવાન જય કિસાન મિત્રો, ઉનાળુ વાવેતર શેનું કરેલું છે એ જાણકાર મિત્રો આમાં બતાવજો કે તમને ખબર પડે. આ ભાગ્ય છે અને નવું હજી વાવેતરમાં પલોટાઈ છે. આ બધું આપણે ઘરનું છે, આમાં શીખવાનું જોઈએ. આ જો વાવેતર ચાલુ છે અને આ વયણી ઉપરથી કહેજો કે આ શું વાવેતર કર્યું છે. જાણકાર હોય કહેજો કે ઉનાળુ શેનું વાવેતર છે. જોઈએ આપણે આનાથી નાકું રહે કે કેમ. આજે એને બધું જાતે જ કરાવ્યું છે, એક પ્રકારની આ કુદરતી કસરત માની લ્યો તો એમ. એને શોખ હોય છોકરાઓને તો એમાં રોકવાના ન હોય. આપણા બાપ દાદાની આપણી મિલકત છે, આપણે જ નહીં સંભાળશે તો કોણ સંભાળશે. છોકરાઓને આમાં પ્રેક્ટિસ જ કરાવવાની ને પલોટવાના જ હોય. જો એ અત્યારથી જો એને હરિયાળી ઝાડવા બધું ગમે અને પ્રેક્ટિસ રોજ કરવાની થોડી હોય એટલે એ બાને શીખતાય આવડે ને કસરત થાય. સાંજે એક બાજુ પડકે જઈને સૂઈ જાય. બરાબર. આજે નાકા બધા એને ખોયલા છે અને નાકા વરવા છે અને પારા એને સીધા કરાવ્યા છે. અને સ્ટેમિના અને તાકાત તો જ આવે જેટલો શક્તિનો ઉપયોગ કરીએ એટલે. જો આ વાવેતર જોઈ લો, શેનું વાવેતર એ કહેજો મને, કોમેન્ટ કરીને ખબર પડે મને.